વાંકાનેરનો પ્રસિદ્ધ અને ધાર્મિક નાગાબાવાનો મેળો યોજાશે કે નહીં તે બાબતે અસમંજસ ઊભી થઈ હતી। ત્યારે નગરપાલિકા દ્વારા મેળાની જાહેર હરાજી કરવામાં આવી હતી, જેમાં જય ગોપાલ ટ્રેડિંગ નામની પેઢીએ 18 લાખમાં આ મેળો ખરીદી કર્યો હતો। જો કે અંતિમ દિવસે પણ રકમ જમા કરાવવામાં આવી નથી, જેથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। વાંકાનેરનો સુપ્રસિદ્ધ નાગાબાવાના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે, પરંતુ પરંપરાથી યોજાતો આ મેળો આ વર્ષે વાંકાનેરમાં યોજાશે કે નહીં તેવા સવાલો ઊભા થયા છે। કારણ કે નગરપાલિકા દ્વારા આ મેળાની હરાજી કરવામાં આવી હતી। ગોપાલ ટ્રેડિંગ નામની કંપનીએ, ગોપાલ ટ્રેડિંગ નામની પેઢીએ આ મેળાને 18 લાખમાં ખરીદી કર્યો હતો, પરંતુ અંતિમ તારીખ ને અંતિમ સમય હોવા છતાં એક પણ રૂપિયાની રકમ જમા ન કરાવતા નગરપાલિકા તંત્ર હવે મૂંઝાયું છે। ત્યારે હવે મેળો યોજાશે કે નહીં તેવા સવાલો ઊભા થયા છે। હરાજી થયા બાદ 50% રકમ જમા કરાવવાની હોય છે, પરંતુ અંતિમ દિવસે અંતિમ સમય સુધી ગોપાલ ટ્રેડિંગ નામની કંપનીએ એક પણ રૂપિયો રકમ જમા ન કરાવતા હવે અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। અને આ હરાજી જાણે કે લોકો માટે, નગરપાલિકા તંત્ર માટે મજાકરૂપ બની ગઈ હતી અને લોકોની લાગણી સાથે જાણે કે ખિલવાડ થયો છે તેવો માહોલ સર્જાયો છે। કારણ કે પરંપરાથી નાગાબાવાનો મેળો યોજાય છે અને અહીંયા જલેબી ભજીયાનો પ્રસાદ લોકો આસ્થાભેર લે છે। ત્યારે નગરપાલિકા તંત્ર પણ હવે મૂંઝાયું છે। આ બાબતે નગરપાલિકા તંત્રના ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયાનો સંપર્ક સાધતા તેઓએ પોતાની તબિયત ન હોવાથી તેઓ આજે હાજર નથી રહી શક્યા તેમ જણાવ્યું હતું। ત્યારે ક્યાંક ને ક્યાંક નગરપાલિકા તંત્ર પણ હવે મૂંઝવણમાં હોય તેવું લાગે છે। ત્યારે 18 લાખની બોલી લગાવ્યા બાદ આ એક પણ રૂપિયો રકમ જમા ન કરાવતા જય ગોપાલ ટ્રેડિંગ નામની પેઢીએ લોકોની લાગણી સાથે ખિલવાડ કર્યો છે, નગરપાલિકા તંત્રની પણ બનાવટ કરી છે તેવા તર્ક વિતર્કો વહેતા થયા છે। ત્યારે હવે વાંકાનેરનો આ પ્રસિદ્ધ મેળો યોજાશે કે નહીં તેવા સવાલો ઊભા થયા છે। કેતન ભટ્ટી, અબ તક ન્યૂઝ, વાંકાનેર।